રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ 28 ગ્રાહકોના નામ સામે આવ્યા હતા। 24 કરોડની સટ્ટાની આઈડી મળી આવી હતી। અમરેલી, રાજકોટ શહેર અને જિલ્લા, સુરત, મોરબી, અંકલેશ્વર સહિતના વિસ્તારોના ગ્રાહકોના નામ ખુલ્યા। ક્રાઇમ બ્રાન્ચે 3 બુકીની ધરપકડ કરી હતી અને 11.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આંગડિયા પેઢીના સંચાલક સહિત 3 મોટા બુકીની ધરપકડ કરી હતી। એસ્ટ્રોન ચોકમાં આવેલી ઓફિસમાં દરોડા પાડીને સુકેતુ ભૂતા નામના બુકીની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ હનુમાન મળી અને નવા ગામમાં પણ દરોડા કરી વિશાલ ચગ અને ભાવેશ ખખરના નામના બુકીની ધરપકડ કરવામાં આવી। આ 3 બુકી ક્રિકેટ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા। આ બુકીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ 3 બુકીનું મોટા પાયે કનેક્શન એક જ છે। એક જ બુકી નેટવર્ક હેઠળ આ 3 બુકી ક્રિકેટ ઓનલાઈન સટ્ટો રમાડતા હતા। પોલીસને એસ્ટ્રોન ચોક ખાતેની સુકેતુની ઓફિસમાંથી 11.65 લાખ જેટલી રોકડ રકમ પણ મળી આવી હતી, તેમજ આ સુકેતુ નામના આરોપી પાસેથી ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડી પણ મળી આવી હતી। સંવાદદાતા શનિ મૈયર છે ફોનલાઈન પર। શનિ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો છે। અનેક નામો ખુલી રહ્યા છે। તોરલ જેટના વાત કરવામાં આવે તો રાજકોટમાં 2 દિવસ પહેલા જે ક્રિકેટ સટ્ટાનું આખું જે કાંડ પકડવામાં આવ્યું હતું, અનેક નામો, મોટા નામો ખુલ્યા હતા, જેમાં તેજસ રાજદેવ સૌથી મોટું નામ, પીએમ આંગડિયા સંચાલક અને સાથે સાથે આ જે આઈડી નો જે વહીવટ કરતા હતા તેજસ રાજદેવ, જે રાકેશ રાજદેવના નજીકના ગણાય છે, તેમનું નામ ખુલતા સાથે જ હવે અમિત પોપટ, નીરવ પોપટ સહિતની શોધખોળ ચાલુ છે। ત્યાં ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટો ઘટસ્ફોટ કર્યો છે। 28 જેટલા ગ્રાહકોના નામ ખુલ્યા છે ને 24 કરોડ રૂપિયાની માલમત્તાની આઈડી મળી આવી છે। 24 કરોડ રૂપિયાના તો વહીવટો માત્ર રાજકોટ સહિતના વિસ્તારોમાંથી મળી આવ્યા છે। મહેશ આસવદરિયા સહિતના વ્યક્તિઓના નામ ખુલ્યા છે। અમરેલી, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, સુરત, મોરબી, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ગ્રાહકોને બોલાવી અને આવી રીતે આઈડીઓ આપી અને તેમાં જે જુગાર છે તે રમાડવામાં આવતો, ક્રિકેટનો સટ્ટો રમાડવામાં આવતો હતો। આ તમામ નાણાં છે તે બિન જે કાળા નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તેને લઈને પણ હવે પોલીસ કડક તપાસ કરશે। જી તોરલ, ધન્યવાદ શનિ જાણકારી માટે।